નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જેમાં 16 કામો મંજૂર થયા। 18 કામો અને 2 વધારાના મળીને 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 16 કામો મંજૂર કરી 2 કામને નામંજૂર કરવામાં આવ્યા, જ્યારે 2 કામો મુલતવી કરવામાં આવ્યા છે। આ બેઠકમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના 3 કામોને 15% ઓછા ભાવે મંજૂરી આપવામાં આવી। ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની મર્યાદામાં આરસીસી રોડ બનાવવાના કામને નામંજૂર કરવામાં આવ્યું, તો રોડ શાખા પ્રોજેક્ટ માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરવાનું કામ જે વિવાદ થતા ન મંજૂર કરાયું। સાથે હર ઘર તિરંગા તથા તે અંતર્ગત સ્પર્ધાઓ અને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમના આયોજનમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારતો પર લાઇટિંગ, જરૂર પડે વાહનો ભાડે રાખવા, વર્તમાન પત્રોમાં સ્પેશિયલ કલર જાહેરાત સહિત સામગ્રીઓ ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી। બેઠકની વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 18 પ્રપોઝલ અને 2 વધારાના પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા। આમાંથી 2 કામો મુલતવી રહ્યા છે અને 2 કામો નામંજૂર કર્યા છે। ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન, દક્ષિણ ઝોન, પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં 8 કરોડ, દક્ષિણ ઝોનમાં 8 કરોડ અને પશ્ચિમ ઝોનમાં 5 કરોડના કન્સ્ટ્રક્શનના ઇજારાઓ હતા, જે અલગ અલગ ભાવના હતા। તમામ નાણાકીય મર્યાદા 8 કરોડના બદલે તમામ ઝોનમાં 5 કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવી છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને -15% પ્રમાણે 3 ઝોનમાં કામ કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે। આરસીસી રોડનો જે ઇજારો હતો -88% ઓછાના યુનિટ રેટનો, એને પણ નામંજૂર કરવામાં આવ્યો છે। પશ્ચિમ ઝોન માટે માટી, હાડમુરમ, રોડા છારું, કોરિડર્સ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઇટમને 1.80 કરોડના નાણાકીય મર્યાદામાં 36.13% ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી 2 આઇટમો રજૂ કરવામાં આવી હતી, વધુ અભ્યાસ અર્થે અને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। આરોગ્ય ખાતા દ્વારા 20 લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ સીધા માટે અને નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે। સભાસદશ્રી દ્વારા તબીબી બિલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવી છે। હૃદય રોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો, મુખ્ય રસ્તાઓ, તળાવ ઉપર વાર્ષિક 50 લાખની મર્યાદામાં રોશની તેમજ વધારે લાઇટિંગ કરવાના કામે લોસ ઇજારદારના એ જ ભાવે વધુ કામ પણ કરાવી શકાશે, એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવે છે। સોલિડ વેસ્ટ દ્વારા RRR વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે। આ વાનો 5,50,547ના ભાવે 1 એમ 4 વાનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે। શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે એ માટે બ્રીન એબવ ઇન્ફોસોલ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ 10 માટે કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામને 40 લાખની નાણાકીય મર્યાદામાં 25 લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને PA2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ એલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે। પ્રેસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે। સિક્યોરિટી શાખા દ્વારા પેન્થર સિક્યોરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂરી આપવામાં આવી છે। સરકારશ્રીના સૂચન મુજબ તિરંગા અભિયાન અંતર્ગત ખર્ચ થનાર છે એના માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવી છે અને એવી જ રીતે અલગ અલગ વોર્ડમાં જે મેડિકલ કેમ્પો યોજવાના છે એને સંલગ્ન ખર્ચ કરવા માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવી છે।